નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ભૂગોળ પોથીમાં પાઠ 11 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો। ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન આપેલા છે કે આકૃતિ જોઈ અને તમારે નીચે એનું નામ નિર્દેશન આપણો પર્યાવરણની આકૃતિ આપેલી છે એ તમે અભ્યાસ કરી જોઈ અને નીચે તમે લખી શકો છો કે ચિત્ર શેનું યોગ્ય સ્થાને લખવાનું છે। ત્રીજો પ્રશ્ન આપેલો છે એ પૃથ્વી ચંદ્ર અમાસ અને પૃથ્વી ચંદ્ર પૂનમ એટલે કે ભરતી ઓટનું ગુરુત્વાકર્ષણ તમને આમાં દેખાડે છે। ચાલો પછીનું ચોથું છે ઉપરથી નામ નિર્દેશન વાળી આકૃતિ તમે ઉપર જોઈ અને નીચે દોરી શકો છો। પાંચમો પ્રશ્ન પણ એમ જ છે, નામ નિર્દેશન વાળી આકૃતિ તમારે ઉપરથી જોઈ અને નીચે એનું નામ નિર્દેશન કરવાનું થાય છે, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। છે પર્યાવરણના ઘટકો। પ્રશ્ન નંબર 7 છે, આકૃતિ ધ્યાનપૂર્વક અવલોકન કરી અને આપણે એના વિશે 2-3 વાક્ય લખવાના છે। પ્રદૂષણ, જળ પ્રદૂષણ માટે જવાબદાર 2 આકૃતિ આપેલી છે, એના આપણે 2-3 વાક્ય લખીશું। ચાલો, પેલું ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાયેલ ગંદુ પાણી, બીજું રંગ રસાયણ ઉદ્યોગોમાં વપરાયેલ કેમિકલ યુક્ત દૂષિત પાણી। હવે જો બીજી આકૃતિ જુઓ, એના વિશે નીચે લખીએ। પેલું ખનિજ તેલના કુવાઓ તેમજ ખનિજ તેલવાહક જહાજોમાં થતા અકસ્માતો કે ગળતર, બીજું ખેતરમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ। ચાલો વિદ્યાર્થી મિત્રો, સાચો વિકલ્પ શોધી અને ક્રમશઃ સામે લખવાનું છે। પહેલામાં લખો ડી, બીજામાં લખો એ, ત્રીજામાં લખો બી, ચોથામાં લખો સી, પાંચમામાં લખો ડી, છઠ્ઠામાં લખો બી, સાતમામાં લખો એ, આઠમામાં લખો સી, નવમામાં લખો એ, 10મામાં લખો ડી, 11મામાં લખો બી, 12મામાં લખો એ, 13મામાં લખો ડી, 14મામાં લખો બી, 15મામાં લખો ડી। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નીચેનો પ્રશ્ન છે ખાલી જગ્યા। પહેલી ખાલી જગ્યામાં પર્યાવરણ, બીજીમાં પણ પર્યાવરણ, પછી ત્રીજીમાં મૃદાવરણ, પછી જલાવરણ, પાંચમીમાં વાતાવરણ, છઠ્ઠીમાં પારજાંબલી, સાતમીમાં આંતરક્રિયા, આઠમીમાં સાંસ્કૃતિક, નવમીમાં 71%, 10મીમાં 4, 11મીમાં 10 થી 11, 12મીમાં ભરતી, 13મીમાં ગુરુત્વાકર્ષણ બળ, 14મીમાં મોટી, 15મીમાં ગરમ, 16મીમાં ઠંડી, 17મીમાં ઘોંઘાટ, 18મીમાં ઘોંઘાટ, 19મીમાં સળગાવવા અને 20મીમાં ઘોંઘાટ। હવે ખરા ખોટા વિધાનો વિદ્યાર્થી મિત્રો, પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું ને ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું સાચું, સાતમું ખોટું, આઠમું ખોટું, નવમું ખોટું, 10મું સાચું, 11મું ખોટું અને 12મું સાચું। ચલો જોડકા જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલાના સામે પાંચમું, બીજાના સામે ત્રીજું, ત્રીજાના સામે પહેલું અને ચોથાના સામે બીજું। આ પ્રશ્ન નંબર 12 છે, 1-2 શબ્દોમાં જવાબ લખો। પર્યાવરણ શબ્દ કયા 2 શબ્દોથી બનેલો છે? તો કે પર્ય અને આવરણ। પૃથ્વીની સપાટી પરના ઘન પોપડાને શું કહે છે? તો કે મૃદાવરણ। મૃદાવરણ શાનું બનેલું છે? તો કે ખનિજો, ખડકો અને માટી। પૃથ્વીની સપાટી પરના પાણીના આવરણને શું કહે છે? તો કે જલાવરણ। પૃથ્વીની ચારે બાજુએ વિસ્તરેલા વાયુમય આવરણને શું કહે છે? તો કે વાતાવરણ। પર્યાવરણના મુખ્ય 2 પ્રકારો કયા કયા છે? તો કે કુદરતી અને માનવ સર્જિત। કુદરતી પર્યાવરણના મુખ્ય 2 વિભાગો કયા કયા છે? તો કે જૈવિક અને અજૈવિક। હાલમાં સમુદ્રના મોજા કયા પરિબળોથી ઉદ્ભવ થાય છે? તો કે પવનો, વંટોળ કે વાવાઝોડાથી। 9મું સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી સમુદ્રમાં શું થાય છે? તો કે ભરતી અને ઓટ। 10મું સમુદ્રમાં મોટી ભરતી ક્યારે આવે છે? તો કે અમાસ અને પૂનમના દિવસે। 11મું સમુદ્રમાં નાની ભરતી ક્યારે છે? તો કે સુદ તથા વદના મધ્યના દિવસે અથવા સાતમ આઠમ। સમુદ્રમાં ગરમ પ્રવાહો ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે વિષુવવૃત્ત પાસે। સમુદ્રમાં ઠંડા પ્રવાહો ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે ધ્રુવો પાસે। પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને શું કહે છે? તો કે પ્રદૂષક। અને બહેરાશ આવી કયા પ્રદૂષણની માનવીની સ્વાસ્થ્ય પર અસર કરે છે? તો કે ધ્વનિ પ્રદૂષણ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં એટલે જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।